રજા જાહેર કરાઈ। મહારાષ્ટ્રમાં ચોમાસાની સક્રિયતાના કારણે મુંબઈ સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે, જેના લીધે જનજીવન પર વ્યાપક અસર પડી છે। ભારતીય હવામાન વિભાગ IMD દ્વારા મુંબઈ માટે રેડ એલર્ટ અને અન્ય વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ભારે વરસાદની આગાહીને પગલે બૃહન્મુંબઈ નગરપાલિકા BMC દ્વારા સોમવારે બપોરની પાળીથી તમામ શાળાઓ અને મહાવિદ્યાલયોમાં રજા જાહેર કરવામાં આવી હતી। ભારે વરસાદના કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારો જેવા કે સાયણ, અંધેરી અને વિલે પાર્લેમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે વાહન વ્યવહારને ગંભીર અસર થઈ હતી। અંધેરી સબવે પાણી ભરાવાને કારણે બંધ કરવો પડ્યો હતો, જ્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની ગતિ ધીમી પડી હતી। ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના સેવા કેન્દ્ર INCOIS દ્વારા મુંબઈ, થાણે અને રત્નાગિરીના દરિયાકાંઠે 3.5 થી 4.3 મીટર ઊંચા મોજા ઉછળવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે। પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRF અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRFની ટુકડીઓને સતર્ક રહેવા જણાવ્યું છે। મુંબઈમાં સાવચેતીના ભાગરૂપે NDRFની 3 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે। નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે અને કોઈપણ પ્રકારની સહાયતા માટે બૃહન્મુંબઈ નગરપાલિકા દ્વારા હેલ્પલાઇન નંબર 1916 જાહેર કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રીએ પણ આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના 15 થી 16 જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે।